ખેંચવાની જે પ્રાથમિક વિધિ છે તે પૂર્ણ કરશે. અમિત નાયક જેઓ વિજલપુરના ધારાસભ્ય છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ખલાસભાઈઓ દ્વારા ઉપરાંત જે ધારાસભ્યો છે તે મુખ્યમંત્રી દ્વારા રથ ખેંચવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રથયાત્રાની શરૂઆત છે તેઓ કરાવી રહ્યા છે. આ રથ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મુખ્યમંત્રી દ્વારા રથ ખેંચવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથનો જે રથ છે તેઓ ખેંચીને મંદિરની બહાર લઈ જઈ રહ્યા છે. રથ ખેંચ્યા બાદ રથયાત્રાનો શુભારંભ મુખ્યમંત્રીએ કરાવ્યો છે. આ સીધા દ્રશ્યો જી 24 કલાકની સ્ક્રીન ઉપર મુખ્યમંત્રીએ રથ ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો છે. સૌ પ્રથમ ભગવાન જગન્નાથનો રથ, ત્યારબાદ બેન સુભદ્રાજીનો રથ અને ત્યારબાદ ભદ્રજીનો જે રથ છે તે મંદિરની બહાર લઈ જવામાં આવશે અને આ જ રીતે રથયાત્રાની શરૂઆત થશે. એટલે કહી શકાય કે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનો મુખ્યમંત્રીએ પહેંદીદી કરાવીને રથ ખેંચીને શુભારંભ કરાવ્યો. જી બિલકુલ. તો હાલ ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે. પહેંદી વિધિ આટોપ્યા બાદ આપ જોઈ રહ્યા છો હાલ હકડેઠઠ જનમેદનીની વચ્ચે ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે. ખલાસીઓ દ્વારા ભગવાન જગન્નાથના રથને ખેંચીને હવે તેને અમદાવાદના રસ્તાઓ પર ફેરવવામાં આવશે. બહેન સુભદ્રાજીને પણ આપ જોઈ શકો છો જેઓ સોળે શણગાર સજી આજે ભાઈઓ સાથે નગરચર્યાએ નીકળવાના છે. જ્યાં ભાઈઓના આગમન માટે શ્રદ્ધાળુઓ અતિ આતુર છે. તેમની આંખોમાં ભગવાન જગન્નાથના દર્શનની એક ઝલક મેળવવા માટે તેઓ તલપાપડ છે. આજનો માહોલ આ ભક્તજનો માટે દિવાળીથી કમ નથી, કારણ કે આજના દિવસે આખું વર્ષ જ્યારે રાહ જોડાવી છે ભગવાન જગન્નાથે. આમ તો દિવાળીનો દિવસ હોય, જન્માષ્ટમી હોય ત્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિરમાં જવું પડે છે, પરંતુ આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આજે ભગવાન જગન્નાથ ખુદ આવશે હાલચાલ પૂછવા, દર્શન આપવા માટે અને તેમના હાથે ધરેલો પ્રસાદ આરોગવા માટે. મંદિર પ્રાંગણનો આ નજારો એ અલૌકિક છે અને જેની મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી હતી તે 147મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ રથ ભગવાન જગન્નાથનો મંદિરથી રવાના થયો છે. તો બહેન સુભદ્રાજી પણ સજ્જ થઈ ચૂક્યા છે. ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવવામાં આવી ચૂક્યું છે અને હવે બહેન સુભદ્રાજીનો રથ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને આ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથનો રથ જે છે તે મંદિર પ્રાંગણની બહાર તરફ રવાના થઈ ચૂક્યો છે અને હવે તે અમદાવાદના રસ્તાઓ પર નીકળવાનો છે. કોઈના હાથમાં નથી એવું. રેડી 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે. આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે. ભક્તિ આરાધના સેવાના પર્યાય શમી રથયાત્રા આજે